હેલો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં જો ગરમ ગરમ બટેટાવડા કે વડાપાઉં મળી જાય તો મજા જ આવી જાય. તો આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈની એકદમ ફેમસ રેસીપી બટેટાવડા. બધી જ વસ્તુઓ પર ધ્યાન આપશું, સાથે જે સૂકી લાલ લસણની ચટણી છે એ પણ બનાવશું. આજે હું એકદમ ઓથેન્ટિક વેથી બટેટાવડા બનાવવા જઈ રહી છું, જે કદાચ તમે નહીં જોયા હોય, પણ જો આ મેથડથી બનાવશો તો માર્કેટનો ટેસ્ટ ઘરમાં જ આવી જશે. તો પછી રાહ જોયા વગર ચલો રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે બટેટા જોશે, તો બટેટાને કેવી રીતે બોઇલ કરવાના છે તે જોઈ લઈએ. બટેટાને પહેલાં પાણીથી વોશ કરી લીધા છે અને એમાં પાણી એડ કરશું. તો પાણી કેટલું એડ કરવાનું? પાણીનું જે લેવલ છે એ અડધું જોવું જોઈએ. વધારે પાણીને બિલકુલ એડ ના કરો. અહીંયા આપણે બટેટા પાર બોઇલ જોઈએ, એકદમ સોફ્ટ અને મેશી બટેટા નથી જોઈતા, એટલે પાણીનું માપ ઓછું જ રાખવું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 4 વિસલ લઈ લેશું. પ્રેશરને ઓટોમેટિક રિલીઝ થવા દેવાનું છે અને પછી જ કુકરને ખોલો. બટેટાને આ રીતે ચેક કરી લેશું. બટેટા એકદમ પરફેક્ટ રીતે બોઇલ થઈ ગયા છે અને જ્યારે પૂરા ઠંડા થઈ જાય એના પછી જ એની સ્કિનને રિમૂવ કરશું અને હવે એક મેશરની હેલ્પથી એને મેશ કરી લેશું. તો તમે જોઈ શકો છો બટેટાનું ટેક્સચર બિલકુલ આ રીતના જ આપણને જોશે. હવે એક પેસ્ટ બનાવી લેશું જે અસલી સ્વાદ આપશે બટેટાવડાને. એના માટે ચોપરમાં 6 મોટી સાઇઝની લસણની કળીઓ લેશું. 2 ઇંચ આદુને ટુકડા કરીને લીધા છે. 3 લીલા મરચાં સ્પાઇસી છે એ લેશું અને 2 ટેબલસ્પૂન કોથમીર લીધી છે. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને એક દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે. બિલકુલ આવી જ આ જ વસ્તુઓ જે છે નંખાય છે, વધારે મસાલા આમાં નથી જોઈતા. હવે આ પેસ્ટને આપણે સાંતળવાની છે. તો એના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલને હલકું ગરમ કરશું અને એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે અડદની દાળ સ્કિન વગરની લીધી છે, એને લો ફ્લેમ પર સાંતળવાની છે. હલકો કલર ચેન્જ થઈ જાય ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. હવે એમાં એડ કરશું થોડી રાઈ, થોડું જીરું નાખશું, 1/4 ટીસ્પૂન હિંગને એડ કરશું, 1 સૂકું લાલ મરચું નાખશું. તમે વધારે સ્પાઇસ લવર્સ હો તો તમે મરચાંનો વધારે ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 10થી 12 કઢી પત્તાને નાના ટુકડામાં કટ કરીને એડ કર્યા છે અને જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો એ પણ એડ કરી લેશું. બધી જ વસ્તુને સાંતળવાનું સ્ટાર્ટ કરી લેશું. આદુ લસણનો કાચો ટેસ્ટ બિલકુલ નહીં રહેવો જોઈએ. પછી આ જ ટાઈમ પર મેં થોડી હળદર પણ એડ કરી લીધી છે. જો તમે હળદરને સાંતળશો તો મસાલાનો જે કલર છે એ બહુ સરસ આવશે. વધારે ટાઈમ નથી લાગતો. 3થી 4 મિનિટમાં આ સારી રીતે વઘાર રેડી થઈ જાય છે. આ પૂરા વઘારને જે આપણે બટેટા મેશ કરીને રાખ્યા છે એની ઉપર નાખી દેશું. સાથે સ્વાદના અનુસાર અથવા તો 1 ચમચી મીઠું એડ કરી લેશું અને ફ્રેશલી કટ કરેલી કોથમીર એડ કરશું. આ બધી જ વસ્તુઓને સરસ રીતે મેળવી લેશું. આ જે લાલ સૂકું મરચું છે એને પણ નાના નાના ટુકડા કરતા જશું અને મસાલા સાથે મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેશું. એકચ્યુઅલ આ રીતે જ બનાવવામાં આવે છે બટેટાનો મસાલો. બટેટાને વઘારમાં સાંતળવામાં નથી આવતા. બટેટાને સાંતળવાથી એનો જે સ્ટાર્ચ છે એ વધારે રિલીઝ થાય છે અને આપણો મસાલો પેસ્ટ જેવો બની જશે અને ટેક્સચર પણ સારું નહીં આવે. હવે આમાંથી બોલ્સ રેડી કરી લેશું. તમે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ ચોંટતા નથી. એનો મતલબ છે કે આપણો મસાલો પરફેક્ટ બન્યો છે. મેં અહીંયા નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. તો હવે બેસનનું બેટર બનાવી લેશું. બહુ સિમ્પલ છે. 2 કપ બેસન લેશું અને એમાં થોડુંક મીઠું નાખશું, થોડીક હળદર એડ કરશું. બધી જ વસ્તુઓને પહેલાં સારી રીતે મેળવી લેવાની છે. બેસનનું બેટર બનાવતી વખતે પહેલાં પાણી થોડું ઓછું જ નાખો જેથી લમ્સ ક્રિએટ ના થાય. 2 કપ બેસનના અગેન્સ્ટમાં મેં 1.5 કપ પાણી નાખ્યું છે. કારણ કે જે બેટર છે એ બહુ ઘટ પણ ના હોવું જોઈએ અને બહુ પાતળું પણ ના હોવું જોઈએ, મીડિયમ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. અહીંયા બેટરને આપણે બહુ સારી રીતે ફેંટવાનું છે. જેટલું સારી રીતે ફેંટશું એટલી જ હવા બેટરમાં આવશે. લગભગ 4થી 5 મિનિટ માટે ફેંટવાનું છે તો બેટર ઇક્વલી કોટ થઈ જશે વડા ઉપર. તો હવે અહીંયા બેટર સેટ છે. હવે જ્યારે આપણે વડા બનાવવા માટે રેડી હોઈએ ત્યારે એમાં 1/4 ટીસ્પૂન સોડા એડ કરશું. થોડું પાણી ઉપર એડ કરીને ફરીથી 1 મિનિટ માટે ફેંટી લેશું. હવે એક બોલને બેટરમાં નાખીને થોડીવાર માટે રાખશું. એનાથી બેટર બોલ્સ ઉપર સરસ રીતે કોટ થઈ જશે. પછી એને ચમચીથી કે હાથેથી સીધા તેલમાં ડ્રોપ કરી લો. તેલ અહીંયા આટલું ગરમ હોવું જોઈએ એ વાતનો પણ ખ્યાલ રાખવો. હું હાથેથી બોલ્સને ડ્રોપ કરી રહી છું. ચમચીથી પાડવાથી એક તો વડાની પાછળની મમરી નહીં નીકળે અને તેલ પણ ગરમ નહીં લાગે. તમને જે પણ રીતથી ફાવે એ રીતથી વડાને ફ્રાય કરી લો. મીડિયમ ફ્લેમ પર વડાને ફ્રાય કરી લઈએ. થોડો ટાઈમ લાગે છે 4થી 5 મિનિટ માટેનો. જે બેસન છે એ સારી રીતે કૂક થઈ જવો જોઈએ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. આ રીતે બધા જ વડા આપણે ફ્રાય કરી લેશું.
તો રહી વાત લસણની ચટણીની, તો જ્યારે બેટર બચી જાય તો એ જ બેટરને ડિરેક્ટલી હાથોથી ડ્રીઝલ કરી લેવાનું છે. તમને હાથેથી ના ફાવે તો ચમચીથી પણ નાની નાની બુંદીઓ નીકાળી શકો છો, પણ એના માટે થોડું પાણી નાખીને બેટરને પતલું બનાવી દેવું. આને પણ મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. બેસનનો કાચો ટેસ્ટ બિલકુલ પણ ના રહેવો જોઈએ. હવે આ ચટણી માટે પેનમાં થોડું તેલ એડ કરી લેશું. ગરમ તેલમાં લસણની કળીઓ નાખી દેશું. લસણને ફોતરાને બિલકુલ નથી નીકળવાના. જો તમે ફોતરા ઉતારી નાખશો તો એવો ટેસ્ટ નહીં આવે. થોડું સાતળી લેશું અને એની સાથે નારિયેળના થોડા ટુકડા પણ એડ કરી લેશું. આ પોઈન્ટ પર તમે સૂકા લાલ મરચાં પણ એડ કરી શકો છો. હું એની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશ. આ બંને વસ્તુઓને સરસ રીતે સાતળી લેશું. ગોલ્ડન થઈ જાય પછી એને ગેસ પરથી ઉતારી લેશું અને એને ઠંડુ થવા માટે સાઈડ કરી લેશું. ઠંડુ થઈ જાય પછી એને એક મિક્સર જારમાં નાખી દેશું. સ્વાદના પ્રમાણે મીઠું નાખશું. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું અને જે બેસનની મમરી બનાવી છે એ પણ એડ કરશું અને 1 ચમચી આખા ધાણા નાખશું. હવે એને પીસી લેશું. તો અહીંયા લસણની ચટણી રેડી છે. અને એકદમ સિમ્પલ માર્કેટ જેવા બટેટા વડાની રેસીપી ઘરે બનાવી તમે ચાહો તો વડાપાઉં પણ બનાવી શકો છો. ચટણી તો રેડી જ છે. જ્યારે પણ તમે આને બનાવશો તો પરફેક્ટ જ બનશે. તમે પોતે જ જુઓ કોટિંગ પણ કેટલું સરસ આવી ગયું છે. તો તમે પણ આ સ્ટ્રીટ સ્ટાઇલ બટેટા વડા જરૂરથી ટ્રાય કરો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીશ તમને નવા વિડીયો સાથે જલ્દી જ. ટીલ ધેન ટેક કેર અને થેન્ક્સ ફોર વોચિંગ.